અમદાવાદના દરિયાપુર ખાતે જેપી સ્કૂલ પાસે દાડિયાવાડ વિસ્તારમાં ગઈકાલે રાત્રિ દરમિયાન એક જ સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો, ધીંગાણું થયું. આના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી. જે મામલે પોલીસ દોડતી થઈ હતી. ત્યારે શું આખો બનાવ છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો અમદાવાદના દરિયાપુર ખાતે ગઈકાલે 10 વાગ્યાની આસપાસ રાત્રિ દરમિયાન એક જ કોમના બે સમાજના લોકો સામસામે આવી ગયા ને ધીંગાણુની સ્થિતિનું નિર્માણ થયું. આમાં કહેવાયું છે કે દરિયાપુરના જેપી સ્કૂલ પાસે દાંડિયાવાડ જે નાની અલીની પોળ આવેલી છે, ત્યાં મિત્રો નિયમિત દરરોજ બેસતા હોય તેવી રીતે બેઠા હતા. ત્યારે મજાકમાં ગાળાગાળી થઈ, બોલાચાલી થઈ ને આ નાના બાળકો વચ્ચેનો ઝઘડો છે તે મોટાઓ સુધી પહોંચી ગયો ને વાત છે તે સામે હુમલા ઉપર લોકો ઉતરી આવ્યા ને બે જૂથના લોકો પાઇપો, ધોકા સહિત પથ્થરો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો, જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાએ જે નાના બાળકો વચ્ચેના ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડાક સમય માટે દરિયાપુર વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હતી. જે મામલાના સંદર્ભમાં પોલીસે બંને પક્ષ સામે મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમાં બંને પક્ષે 6-7 જેટલા આરોપીઓ છે તે નોંધાયા છે પોલીસ ચોપડે ને હાલ એ વિસ્તારમાં શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. ને દરિયાપુરમાં ગઈકાલે રાત્રિ દરમિયાન જે પથ્થરમારો થયો હતો તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે ને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો, કેમ કે બંને પક્ષના લોકો એકાએક આવેશમાં આવીને ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ, ધોકા સહિત પથ્થરો વડે સામસામે હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી અને પોલીસ દ્વારા હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.